વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરવી છે પાટીદાર નેતાએ રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો છે। રાહુલ ગાંધી પાસે મળવા માટેનો સમય માંગ્યો। કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એક્સ પર કરી પોસ્ટ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની નિમણૂક પહેલા સમય માંગવામાં આવ્યો છે। નિર્ણય લેતા પહેલા પાટીદાર સમાજને વિશ્વાસમાં લેશો તેવું પણ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે। જે પ્રતીક, પાટીદાર નેતાએ હવે રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો છે મળવા માટેનો। એના આ બીજી વખત છે કે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે એક પાટીદાર નેતાએ બીજી વખત રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। મહત્વનું છે કે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ કોને બનાવવા તેનું કુકડું ગૂંચવાયેલું છે। ત્યારે પાટીદાર નેતાઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે અલગ અલગ માધ્યમ થકી। ત્યારે ફરી એક વખત મનહર પટેલ કે જે ગુજરાત કોંગ્રેસના નેતા છે તેમજ પ્રવક્તા પણ છે પ્રદેશના, તેમના દ્વારા એક્સ ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે। તેમાં પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરવામાં આવે છે, રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીને ટેગ કરવામાં આવે છે, સાથે જ કેસી વેણુગોપાલને પણ ટેગ કરવામાં આવે છે। તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખની નિમણૂક કરતા પહેલા પાટીદાર નેતાઓ રાહુલ ગાંધીને મળવા માટે ઉત્સુક છે। આ સાથે જ અમને સૌને આશા છે કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તે નિર્ણય લેતા પહેલા કોંગ્રેસના પાટીદાર સમાજના જે નેતા છે તેમને વિશ્વાસમાં લઈને નિર્ણય લે। એટલે સ્પષ્ટપણે તેમનું એવું કહેવું છે કે પાટીદાર નેતા જે છે તેમની નિમણૂક કરવામાં આવે, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ છે તે કોંગ્રેસથી વિમુખ થયો છે અને આ પરિસ્થિતિમાં જો પાટીદાર સમાજને કોંગ્રેસથી પડખે લાવવો હોય તો પાટીદાર નેતાને નિમણૂક કરવી જરૂરી છે અને આ જ સંદેશો તેમના દ્વારા ટ્વીટ મારફતે મોકલવામાં આવ્યો છે। જી પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।